તમને કોઈ હેરાન કરતું નથી. આપણે ભાગ્યશાળી છે કે નારાયણ દેવ આપણને મળ્યા છે. પોતે તપ કરી અને આપણને પુણ્ય આપે છે, એટલા માટે આપણે ખમતીધર થયા છે અને લીલોતરી એમના કારણે છે. આ વાસ્તવિકતા છે, સીધી જ વાત છે. દેવ સિવાયની વાત કરવાની જ નથી, અને દેવ સિવાયનું હોય એમાં પડવાનું જ નથી, અને તમે પડજો નહીં એવી ભલામણ છે. ક્યાંય આડે અવડે કંઈ જવાનું નથી. નંદ સંતોએ કીધું છે કે આ દેવને જોયા સિદ્ધને ભટકો છો. આજે આ ભગવાન મળ્યા છે, ક્યાંય જરૂર નથી. મેં ઘણી વખત કીધું છે, હવે વધારે તપ નહીં કરો, પણ ઘણી વખત મને કહે કે અહીંયા જાઓ કે અહીંયા જાઓ, તીર્થાટન મારે કંઈ નથી કરવું. મારે 68 તીરથ ચરણે હું રોજ આરતી આપણે ગઈએ છે ને એને પહેલાં પરિપૂર્ણ રીતે સમજી લેવાની જરૂર છે. 68 તીરથ ચરણે કોટી ગયા કાશી, એ બધું જ્ઞાત છે. રઝળવા રખડવા જેવું હોય જુદી વસ્તુ છે, બાકી અહીંયા છે એ ક્યાંય નથી દુનિયામાં. આ વાસ્તવિકતા કહું છું, હું અહીંયાથી કહું છું, અહીંયાથી નાભીથી કહું છું, ખોટું નથી કહેતો અને ભાષણ નથી કરતો, કેમ કે આવડતું જ નથી મને. સ્વામિનારાયણ. આ જે હોય એ જ કહી ને, ઘર મેળે બધા બેઠા છો, તમે બધાને ઓળખીએ, શું કરવા ભાષણ કરીએ? ભાષણ એને કરવું પડે કે જેને આપણે ઓળખતા ના હોઈએ. પણ આજે દેવ છે ને, દેવનું પ્રાધાન્ય હોય ત્યાં જ આપણા ડગલા જવા જોઈએ, એટલું હું માનું છું. દેવ સિવાય જ્યાં પણ ડગલા પડે એટલે સમજી લેવું કે આપણા ડગલા ખોટા છે. વોકિંગ થાય છે, બસ વોકિંગ થાય છે. એટલે જો ધન્ય ઘડી